ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે। દરિયાઈ માર્ગે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આવવાનો હતો, પરંતુ એ પહેલા જ એટીએસ અને કોસ્ટગાર્ડે પોરબંદરના દરિયા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપી લીધું હતું। પ્રાથમિક વિગતમાં ઈરાનથી 2 શખ્સ આ ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા હતા, જેમની ધરપકડ કરવામાં આવી છે। આજે આ ડ્રગ્સનો જથ્થો પોરબંદર જેટી ખાતે લાવવામાં આવશે। ગુજરાત એટીએસે ડ્રગ્સ પેડલર 2 ઈરાનીની ધરપકડ કરી છે। ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર જેટલો લાંબો છે। આ દરિયાકાંઠે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની ભરતી વધી ગઈ છે। ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયા કિનારો સીલ રૂટ બની ગયો છે, પણ આ દરિયાનો ઉપયોગ વધી ગયો તેના તાર સીધા શ્રીલંકા અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા છે। અરબી સમુદ્રમાં મધરાતે ચાલેલા આ ઓપરેશન બાદ પકડાયેલા ડ્રગ્સના જથ્થાને અને આરોપીઓને આજે પોરબંદર જેટી ખાતે લાવવામાં આવશે। ત્યાં ડ્રગ્સનું વજન અને ગુણવત્તા તપાસ્યા બાદ તેની સચોટ કિંમતનો અંદાજો આવશે। સુરક્ષા એજન્સીઓ હાલ અત્યંત ગુપ્તતા જાળવી રહી છે। સમગ્ર ઓપરેશન પૂર્ણ થયા બાદ એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે। છેલ્લા કેટલાય સમયથી ગુજરાત એટીએસ અને અન્ય એજન્સીઓ દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે એક્શન મોડમાં છે। પોરબંદર અને કચ્છના દરિયાકાંઠે વારંવાર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે। આ વખતે ફરી એકવાર મોટી સફળતા હાથ લાગતા ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે। હાલમાં દરિયાઈ સીમા પર પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે અને પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછમાં મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની સંભાવના પણ છે।